નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ને આપણી ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં આપ લોકોનું સ્વાગત છે। આજે આપણે શ્રવણ કરીએ બળ બુદ્ધિ અને વિદ્યા આપનારું પંચમુખી હનુમાનજીનું કવચ। આ કવચ રક્ષા કરનારું અને જીવલેણ રોગો સામે રક્ષણ આપનારું કવચ છે। શત્રુ સામે વિજય અપાવનારું અને બાધા કે વિઘ્નો સામે વિજય અપાવનારું આ કવચ છે। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। મિત્રો, આજની વિષમ પરિસ્થિતિમાં આજના જીવન ધોરણ પ્રમાણે માણસ વિષમ પરિસ્થિતિ, શત્રુ, રોગ, ભય અને દોષોથી થાકી જાય છે, ત્યારે આ પંચમુખી હનુમાનજી મહારાજનું કવચ મન ઉપર વિજય મેળવે છે, દુઃખ દૂર કરે છે અને શાંતિ આપે છે। દુઃખોમાંથી જ્યારે માણસને કોઈ ઉપાય ન સૂઝે ત્યારે માણસ ભગવાનના શરણે જાય છે। હનુમાનજી મહારાજ એ સાક્ષાત પ્રગટ દેવ છે। ભોળાનાથના અવતાર સમાન હનુમાનજી મહારાજ સર્વે દુઃખ દૂર કરનારા છે, સર્વે આડંબરોથી દૂર રહેનારા છે અને ભક્તવત્સલ છે। ભક્તોની વારે વાર રામદૂત હનુમાનજીના ચરણોમાં વંદન કરી જે આ પંચમુખી હનુમાનજીના કવચનો નિત્ય પાઠ કરે તેને શાંતિ મળે છે, તેના શત્રુઓનો નાશ થાય છે। જે આ પાઠનું શ્રવણ માત્ર કરે છે તેના સંતાનો સુખ શાંતિ પામે છે, સંસ્કારી બને છે અને તે બુદ્ધિમાન બને છે। આ હનુમાનજીના કવચનો પાઠ જે ભક્તો મંગળવારે એટલે કે હનુમાનજીના જન્મના દિવસે કરે તો તેને તો અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાનના વાર શનિવારે આ પાઠ કરવામાં આવે તેને પણ અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે। ઓમ આ શ્રી પંચમુખી હનુમાનજી કવચ સાથે સ્ત્રોત્ર મંત્ર શ્રી બ્રહ્મા દ્વારા રચિત છે। શ્રી હનુમાનજી દેવતા છે। ભગવાન શિવ દેવી પાર્વતીને આ શ્રી પંચમુખી હનુમાનજી કવચ સંભળાવી રહ્યા છે। ભગવાન શિવ બોલે છે, હે દેવીની ઉપાસ્ય દેવી, હવે હું તમને હનુમાનજીના સર્વાંગ સુંદર પ્રિય ધ્યાન સ્વરૂપ વિશે તમને જણાવું છું। આ 5 મુખવાળા હનુમાનજી વાનરોના ઝુંડથી ઘેરાયેલા અને 10 હાથોવાળા તથા તેમના ભક્તોની બધી જ કામનાઓ પૂર્ણ કરનાર હનુમાનજી મહારાજ બિરાજમાન છે। તેમનું પૂર્વ દિશા તરફનું મુખ એ વાનરનું મુખ છે, જેમાં કરોડો સૂર્ય સમાન તેજ ચમકી રહ્યું છે। એમના મુખની દાઢો ઘણી જ ડરામણી છે। તેમના મુખની દાઢો ઘણી જ ડરામણી છે। આંખોના ભવા વક્ર છે। હનુમાનજીનું દક્ષિણ દિશા તરફ કરેલું મુખ નરસિંહ ભગવાન જેવું છે, જે અત્યંત વિશાળ અને ભીષ્ણ છે। તેની ક્રાંતિ ઘણી વિકરાળ અને તેજોમય છે અને તે ભક્તના જરણ અને મરણ વગેરેના ભયને દૂર કરનારી છે। હનુમાનજીનું પશ્ચિમ દિશા તરફ કરેલું મુખ ગરુડના ચહેરા સમાન છે, જે ગરુડ જેવી વાંકી ડોકવાળું છે અને મહાન શક્તિશાળી બધા ભૂત, પિશાચ, પ્રાણીઓ અને દાનવોને નષ્ટ કરવાવાળું છે। ઉત્તર દિશા તરફ કરેલું મુખ વરાહ અવતાર એટલે કે ભગવાન વિષ્ણુએ લીધેલા વરાહ અવતાર જેવું છે, જે ખૂબ જ તેજસ્વી અને તેજોમય દેખાય છે। જેમનો વર્ણ શ્યામ છે, જે આકાશમાં ચમકતા તેજ પુંજ સમાન દેખાય છે। જે પાતાળમાં સિદ્ધ વેતાલ અને જવર રોગને નષ્ટ કરનાર છે। હનુમાનજીનું ઉપરની તરફ એટલે કે આકાશ તરફ લક્ષ્ય કરેલું મુખ અશ્વિની કુમારો અને ભગવાન હયગ્રીવ એટલે કે ઘોડાની આકૃતિ સમાન દેખાય છે, જે દાનવોનો નાશ કરનારું છે। આ જ મુખવાળા હનુમાનજી મહારાજે ભયંકર યુદ્ધમાં તાડકાનો નાશ કર્યો હતો। આ ઘોડાના મુખ સમાન આકૃતિવાળા હનુમાનજી ભક્તોને કષ્ટોમાંથી મુક્તિ આપનારા સહાયક બને છે। આવા 5 મુખવાળા પંચમુખી હનુમાનજી ભગવાનના 11મા રુદ્રના સ્વરૂપ એ ભક્તો માટે ખૂબ જ દયાળુ છે। પંચમુખી હનુમાનજીના હાથોમાં ક્રમશઃ તલવાર, ત્રિશૂળ, ખડવાલ, ઝાલ એટલે કે પાશ, અંકુશ,
અને 2 હાથોમાં લાડુ અને ઉખાડેલા વૃક્ષો, કમંડલ, ભીંડીપાત અને 10મી જ્ઞાનમુદ્રા વગેરે અસ્ત્રોને ધારણ કરેલ ઘણા જ ડરામણા લાગે છે. દેવતાઓના બાગમાં કદી ન કરમાવનારા મંદાર, પારિજાત અને કમળ વગેરે ફૂલોની માળા અને દિવ્ય વસ્ત્રો કે જે મલિન કે કદી જૂના નથી થતા તેવા ધારણ કરેલા દિવ્ય સુગંધિત વસ્ત્રોથી યુક્ત અને બધા ઉત્તમ સાજ સજ્જાથી યુક્ત એવા સર્વશક્તિશાળી બધી દિશા તરફ મુખ ધરાવતા હનુમાનજી તેજસ્વી છે. પોતાના ઉત્તમ આચરણને કારણે હંમેશા પતન રહિત, ઉત્તમ અને અનેક પ્રકારના વિલક્ષણ ગુણો ધરાવતા 5 મુખવાળા હનુમાનજી મહારાજ પરાક્રમી વાનરોના સ્વામી, વિવિધ મુખો પર મુગુટ અને અન્ય આભૂષણોથી સજ્જ અને ક્રોધમાં લાલ પીળી આંખોવાળા માતા અંજનીના જાયા અંજનીના પુત્ર હનુમાનજી નું હું દિવસ રાત સ્મરણ કરું છું. વાનરોની સેનાનો ઉત્સાહ વધારનારા અને સમસ્ત ચિંતાઓને દૂર કરનારા તથા સમસ્ત શત્રુઓનો નાશ કરનારા હનુમાનજીનું આ કવચ સ્તોત્ર દુઃખો અને વિપત્તિઓને દૂર કરનારું છે. ઓમ વાનર રૂપધારી કપિરાજ હનુમાનજીના વિચિત્ર આ જપ સ્મરણરૂપ અને સ્વાહાકાર છે. પ્રણવપૂર્વક ઐશ્વર્ય રૂપધારી 5 મુખવાળા હનુમાનજી અને પૂર્વ તરફ લક્ષ્યવાળા અને વાનર મુખવાળા સમસ્ત શત્રુઓનો નાશ કરનારા હનુમાન માટે ઓમ ફટ સ્વાહા મંત્ર છે. એ ભગવાન પંચમુખી તથા ઉત્તર તરફ મુખવાળા આદિવારા ફળરૂપી ધારણ કરવાવાળા બધા પ્રકારની સુખ સંપત્તિ પ્રદાન કરનાર હનુમાનજી ઓમ નમસ્કાર છે. સ્વાહાકાર આ જપ છે. ઓ 5 દિશાવાળા ઉપરની દિશાએ મુખ કરેલ ઘોડા સમાન લાંબા મુખવાળા અને બધાને પોતાના ગુણો અને પરાક્રમથી વશ કરનાર હનુમાનજી ફટ્ટ સ્વાહા સહિત નમસ્કાર છે. ઇતિ શ્રી પંચમુખી હનુમાન કવચ સંપૂર્ણમ. મિત્રો, આપે સાંભળ્યું શ્રી પંચમુખી હનુમાન કવચ, જે રક્ષા કરનારું છે, દુઃખ દૂર કરનારું છે, શત્રુઓનો નાશ કરનારું છે અને બળ બુદ્ધિ વિદ્યા આપનારું છે. તો આ પંચમુખી હનુમાનજી કવચનો ગુજરાતીમાં અનુવાદ આપ લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટમાં અમને જરૂરથી લખીને કહેશો. આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને શેર કરી, લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આમાં કોઈ દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરશો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. બોલીએ હનુમાનજી મહારાજ કી જય.